નમસ્કાર મિત્રો, ઇસ્ટુજ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક વિશે વાત કરવાના છીએ। ઇન્સ્ટ્રુમેન્ટેશન અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝમાં નાઇટ્રોજનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? ઘણીવાર પ્લાન્ટમાં આપણે નાઇટ્રોજન સિલિન્ડર, નાઇટ્રોજન હેડર, નાઇટ્રોજન પર્જિંગ જેવા શબ્દો સાંભળીએ છીએ, પણ સાચું કારણ અને તેના ફાયદા શું છે તે ઘણા લોકોને ક્લિયર નથી। તો ચાલો આજે બેઝિક થી પ્રેક્ટિકલ લેવલ સુધી નાઇટ્રોજનને સમજીએ। તો વાત કરીએ કે નાઇટ્રોજન શું છે અને તેનો ઉપયોગ શેના માટે ઇન્સ્ટ્રુમેન્ટેશન અને પ્રોસેસમાં કરવામાં આવે છે। N2 એ ઇનર્ટ ગેસ છે। ઇન્સ્ટ્રુમેન્ટેશન અને પ્રોસેસમાં નાઇટ્રોજનનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે। એનાલાઇઝરમાં નાઇટ્રોજનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? સ્ટોરેજ ટેન્ક કે રિએક્ટરમાં નાઇટ્રોજનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? પ્રોસેસ ઇક્વિપમેન્ટ કે લાઇનમાં પર્જિંગ માટે N2 નો ઉપયોગ કરવામાં આવે છે। ઇલેક્ટ્રિકલ કે ઇન્સ્ટ્રુમેન્ટેશન પેનલમાં નાઇટ્રોજનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? બબલર ટાઇપ ઇન્સ્ટ્રુમેન્ટ જેવા કે પ્રેશર ટ્રાન્સમીટર, લેવલ ટ્રાન્સમીટર, ડિફરન્શિયલ પ્રેશર ટ્રાન્સમીટર વગેરે જેવા ટ્રાન્સમીટરમાં નાઇટ્રોજનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો એક વસ્તુ તો ક્લિયર છે કે નાઇટ્રોજન એ ઇનર્ટ ગેસ હોવાથી તે કોઈ પણ કેમિકલ કે ગેસ પાર્ટિકલ સાથે રિએક્શન કરતું નથી, જેથી ઇન્સ્ટ્રુમેન્ટેશન કે પ્રોસેસ ઇક્વિપમેન્ટની સેફટી વધી જાય છે। બીજા નંબરમાં કહીએ તો હાઈલી કોરોઝિવ મટીરીયલ જ્યાં હોય અથવા સ્ટીકી મટીરીયલ જ્યાં હોય ત્યાં નાઇટ્રોજન પર્જિંગનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે, જેથી કરીને નાઇટ્રોજનના કારણે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ કે ઇક્વિપમેન્ટની લાઈફ વધી જાય છે અને કોરોઝિવ થતા અટકાવી શકીએ છીએ, જેથી કરીને કોઈ ઇક્વિપમેન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ તે લોંગ લાઈફ સુધી એ વર્ક આપી શકે અને પોતાની લાઈફ વધારી શકે છે। બીજા નંબરમાં નાઇટ્રોજન પર્જિંગ હોવાથી જે કોઈ પ્રોસેસમાં ઇફેક્ટ નથી આપતું અને કોઈ કેમિકલ સાથે રિએક્શન નથી કરતું, જેથી કરીને નાઇટ્રોજન પર્જિંગ દરમિયાન કોઈ સ્ટીકી મટીરીયલ હોય તો પ્રોસેસમાં તો જ્યાં ઇન્સ્ટ્રુમેન્ટ લગાડેલું છે તે ઇન્સ્ટ્રુમેન્ટ પર્જિંગ દરમિયાન એ સ્ટીકી મટીરીયલ ચોક થતું નથી, એની નોઝલ ક્લિયર રહે છે, જેથી કરીને કોઈ પ્રોસેસ વેરિયેબલમાં તેના કારણે સ્ટીકી મટીરીયલના કારણે કોઈ મોનિટરિંગ કરવામાં કોઈ ઇશ્યુ આવતો નથી અને રિલાયબિલિટી જાળવી રાખે છે। બીજા નંબરમાં વાત કરીએ તો પ્રોસેસમાં નાઇટ્રોજનનો ઉપયોગ ક્યાં થાય છે? તો પ્રોસેસમાં કોઈ પ્રોસેસ ઇક્વિપમેન્ટ છે જે રિએક્ટર છે, કોઈ સ્ટોરેજ ટેન્ક છે, સ્ટોરેજ ટેન્કમાં કોઈ ફ્લેમેબલ મટીરીયલ છે અથવા જે હાઈલી ફ્લેમેબલ મટીરીયલ હોય તો જેના કારણે પ્રેશર ક્રિએટ થતું હોય છે, તો ટેન્કને એ જે એના પડતર મટીરીયલ હોય અને જે બીજું મટીરીયલ ઇન અથવા આઉટ થતું હોય તો એ જેના કારણે વેપર ક્રિએટ થાય છે અને તેના કારણે ફાયર થવાના સંભાવના વધી જાય છે, તો એને બ્લેન્કિંગ સિસ્ટમ કરવામાં આવે છે, જેમાં નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે અને પ્રોસેસ મટીરીયલ અથવા તો પ્રોસેસ ટેન્કને ફાયર થતા અટકાવવામાં આવે છે। રિએક્ટરમાં તેનો નાઇટ્રોજનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? રિએક્ટરમાં કેટાલિસ્ટનો ઉપયોગ થયેલો હોય છે, જેની ગુણવત્તા જાળવવી રાખવા માટે અને તેમાં લોંગ ટાઈમ સુધી કોઈ રિએક્શન થતું હોય તો ફાયર થવાની સંભાવના પણ અટકાવે છે અને બ્લેન્કિંગ સિસ્ટમ જાળવી રાખે છે। આ માટે નાઇટ્રોજનનો પ્રોસેસમાં ઉપયોગ થાય છે। બીજા નંબરમાં વાત કરીએ તો પ્રોસેસ ઇક્વિપમેન્ટ અને લાઇનમાં નાઇટ્રોજનનો પર્જિંગમાં શા માટે ઉપયોગ થાય છે? તો પ્રોસેસમાં કોઈ ઇક્વિપમેન્ટ કે લાઇનમાં જ્યારે પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયા બાદ એ સ્ટીકી મટીરીયલ હોવાથી લાઇન કે પ્રોસેસ ઇક્વિપમેન્ટમાં ચોકિંગ ન થાય તે માટે એનું પર્જિંગ કરવામાં આવે છે અને એને ચોકિંગ થતા અટકાવે છે। ઇલેક્ટ્રિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન પેનલમાં નાઇટ્રોજનનો ઉપયોગ
એટલા માટે થાય છે કે કોઈ હીટિંગ પ્રોસેસ ઇક્વિપમેન્ટના આજુબાજુના જે ટેમ્પરેચર હીટિંગ અથવા તેમાં રહેલા પાવર સપ્લાય સતત રહેલા પાવર સપ્લાયને કારણે પેનલની અંદર હીટિંગનો ઇસ્યુ આવતો હોય છે, જે સતત ને સતત વધવાને કારણે ઇન્સ્ટ્રુમેન્ટેશનના કાર્ડ્સ કે ઇલેક્ટ્રિકલ્સના કોઈ ઇક્વિપમેન્ટમાં ખરાબી આવવાનો સંભાવના હોય છે અથવા ફેલિયર થવાના ચાન્સીસ વધી જાય છે. તે હીટિંગને મિનિમાઇઝ કરવા માટે તેમાં નાઇટ્રોજન પર્જિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે અને લોંગ લાઈફ સુધી એ ઇક્વિપમેન્ટ કે કોઈ કાર્ડ્સ વગેરેને બચાવી શકાય છે. બીજા નંબરમાં વાત કરીએ તો બબલર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સમીટર જેવા કે પ્રેશર ટ્રાન્સમીટર, ડિફરન્શિયલ પ્રેશર ટ્રાન્સમીટર અને લેવલ ટ્રાન્સમીટરમાં પર્જિંગ તરીકે ઉપયોગ થાય છે. નાઇટ્રોજનના પર્જિંગને કારણે નોઝલ ચોકિંગ થવા દેતી નથી. કોઈ સ્ટીકી મટીરિયલ પ્રોસેસમાં ઉપયોગ થયેલો હોય અથવા તો વેપર્સ જ્યાં જનરેટ થતી હોય છે અને ઈ વેપર્સ નોઝલને ચોક કરી દે છે, તો સતત પ્રોસેસના વેરિયેબલને મોનિટરિંગ કરવામાં મુશ્કેલી થાય છે અને તે મુશ્કેલીથી બચવા માટે આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં પર્જિંગ તરીકે નાઇટ્રોજનનો ઉપયોગ કરીએ છીએ. એનાલાઇઝરમાં N2 નો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? નાઇટ્રોજન એ ઇનર્ટ ગેસ છે. તે કોઈ કેમિકલ કે ગેસ પાર્ટિકલ સાથે રિએક્શન કરતું નથી અને પોતાની ગુણવત્તા જાળવી રાખે છે. તો નાઇટ્રોજનના ઉપયોગ અથવા તો કેરિયર ગેસ તરીકે એનાલાઇઝરમાં ઉપયોગ થાય છે. નાઇટ્રોજનના ઉપયોગને કારણે તેની ગુણવત્તા જાળવી રાખે છે. કોઈ પણ પાર્ટિકલ્સનું એનાલાઇઝર હોય, કોઈ પણ ગેસનું એનાલાઇઝર હોય તો તેનું એકચ્યુઅલ વેલ્યુ જાણવામાં મદદરૂપ થાય છે, કારણ કે નાઇટ્રોજન છે એ કેરિયર ગેસ તરીકે ઉપયોગ થાય છે અને તે ફિલ્ડથી લઈ અને એનાલાઇઝર સુધી સેમ્પલને કેરી કરીને લઈ આવે છે અથવા જ્યારે તેનું કેલિબ્રેશન કરવામાં આવે છે ત્યારે નાઇટ્રોજન ગેસનો ઉપયોગ તેનો ઝીરો કેલિબ્રેશન કરવામાં માટે થાય છે. તેનો ઉપયોગથી સેન્સર સેફ રહે છે. સેફ એટલે કે એની સેફટી વધી જાય છે, એનાલાઇઝરની લાઈફ વધી જાય છે અને રોંગ રીડિંગ થતા અટકાવે છે અને એક્યુરેસીમાં પણ ફરક પડે છે. બીજા નંબરમાં કહીએ તો કોરોઝિવ પાર્ટિકલ્સ જ્યારે એનાલાઇઝરને ઇફેક્ટ કરી શકતું નથી નાઇટ્રોજનને કારણે. તો મિત્રો, આ હતું આજે આપણે નાઇટ્રોજન વિશે થોડોક ડીપલી સમજવાનો પ્રયત્ન કર્યો. નાઇટ્રોજન ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન અને પ્રોસેસમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે. નેક્સ્ટ આપણે કયા સબ્જેક્ટ પર આપણે વિડીયો બનાવીએ તે કોમેન્ટમાં જરૂર જણાવજો.